આ વિડીયોમાં આપણે આર્ટિકલ વિશે વધારે ઊંડાણમાં શીખીશું. આર્ટિકલને ગુજરાતીમાં પ્રત્યયો કહેવામાં આવે છે. આર્ટિકલ સામાન્ય રીતે 3 આર્ટિકલ છે: એ, એન અને ધ. આર્ટિકલની વ્યાખ્યા છે: એ ઓર એન and the, which are basically demonstrative adjectives, are called articles. એ, એન અને ધ કે જે બેઝિકલી દર્શક વિશેષણો છે તેને આર્ટિકલો કહેવાય છે. ઇટ ઇઝ યુઝડ બિફોર નાઉન. સામાન્ય રીતે આર્ટિકલનો ઉપયોગ નામની પહેલાં થાય છે. ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ડિટરમાઇનર્સ. તેને નિશ્ચાયકો પણ કહેવામાં આવે છે. આર્ટિકલ્સ આર ઇન ધ 2 પાર્ટ્સ વિચ આર એઝ અંડર. આર્ટિકલો 2 ભાગમાં હોય છે જે આ પ્રમાણે છે: ઇનડેફિનેટ આર્ટિકલ્સ એન્ડ ડેફિનેટ આર્ટિકલ્સ. ઇનડેફિનેટ આર્ટિકલ્સને ગુજરાતીમાં અચોક્કસ કે અનિશ્ચિત આર્ટિકલ કહેવાય છે, જ્યારે ડેફિનેટ આર્ટિકલને ગુજરાતીમાં ચોક્કસ કે નિશ્ચિત આર્ટિકલ કહેવાય છે. ઇનડેફિનેટ આર્ટિકલ્સ એ અને એન છે, જ્યારે ધ એ ડેફિનેટ આર્ટિકલ છે. હવે આપણે ઇનડેફિનેટ આર્ટિકલ વિશે ડીપમાં સમજીશું. A or N is the indefinite article because it refers to any one of a group or class of things. Because it leaves indefinite the person or thing spoken of. મિત્રો, આનું ગુજરાતીમાં સમજીએ તો ગ્રુપમાંનું કોઈ પણ એક, આખા ગ્રુપ હોય એનું ગ્રુપના કોઈ દરેક વ્યક્તિ હોય તો એનું કોઈ પણ એક, કે આખી વસ્તુ હોય કોઈ વસ્તુ તો વસ્તુમાંને કોઈ પણ એક વસ્તુ. એ અથવા એનનો ઉપયોગ કોઈપણ નામની સ્થિતિને અનિશ્ચિત કે અચોક્કસ બનાવવા માટે થાય છે. એ ફોર એક્ઝામ્પલ, આપણે એક એક્ઝામ્પલ લઈએ. એ ટીચર, દેટ ઇઝ એની ટીચર. એક શિક્ષક એટલે કે કોઈ પણ શિક્ષક. એક શિક્ષક, રાઈટ, એટલે કોઈ પણ શિક્ષક. એ ટીચર, એ ટીચર. એન ઓરેન્જ એટલે કે એક સંતરું, કોઈ પણ સંતરું. બીજું એક્ઝામ્પલ લઈએ આપણે. આઈ નીડ એ ચેર. ઇટ શોઝ અસ ધેટ ધ સ્પીકર ડઝ નોટ નીડ એ સ્પેસિફિક ચેર. હી કેન હેવ એની ચેર. અહીંયા આપણે જોઈશું કે કોઈ નિશ્ચિત કે વિશેષ ખુરશી નહીં, કોઈ પણ ખુરશી. મારે એક ચેર જોઈએ છે પણ કોઈ નિશ્ચિત કે વિશેષ ચેર નહીં, કોઈ પણ ખુરશી લઈ શકીએ. ઇનડેફિનેટ આર્ટિકલના થોડા બીજા એક્ઝામ્પલ આપણે સમજી લઈએ. હી સો એન ઓલ્ડ મેન. તેણે એક ઘરડા વ્યક્તિનો જોયો. હી સો એન ઓલ્ડ મેન. ધેર વોઝ એ કિંગ. એક રાજા હતો. એ ડોગ વોઝ બાર્કિંગ એટ નાઇટ. એક કૂતરો રાતે ભસી રહ્યો હતો. એ ડોગ વોઝ બાર્ક એટ નાઇટ. હવે તમે ઉપરના એક્ઝામ્પલમાં એનો ઉપયોગ ઓલ્ડ મેન, કોઈ વ્યક્તિ, કિંગ અને ડોગની સ્થિતિને અનિશ્ચિત બનાવવા માટે થયો. કોઈ વ્યક્તિ એટલે કોઈ પણ વ્યક્તિ, એવું કોઈ ચોક્કસ વ્યક્તિ નહીં. રાજા એટલે કોઈ પણ રાજા, એવું નહીં કે કોઈ ચોક્કસ રાજા. એ ડોગ એટલે કોઈ પણ કૂતરો, કોઈ પર્ટિક્યુલર કૂતરો નહીં. ઇટ વોઝ એન એપલ. તો કોઈ ચોક્કસ સફરજન પણ કોઈ ચોક્કસ નહીં. હવે આપણે ડેફિનેટ આર્ટિકલ ધ વિશે શીખીશું. તો ધ ઇઝ કોલ્ડ ધ ડેફિનેટ આર્ટિકલ બીકોઝ ઇટ પોઇન્ટ્સ આઉટ સમ પર્ટિક્યુલર પર્સન ઓર થિંગ. ધને નિશ્ચિત કે ચોક્કસ આર્ટિકલ કહેવામાં આવે છે કારણ કે તે કોઈ ચોક્કસ વ્યક્તિ કે વસ્તુનો નિર્દેશ કરે છે. ધનો ઉપયોગ કોઈ પણ નામની સ્થિતિને સર્ટન એટલે કે ચોક્કસ કે નિશ્ચિત બનાવવા માટે થાય છે. હવે એક્ઝામ્પલ લઈએ આપણે. તો ફોર એક્ઝામ્પલ, ધ ટીચર, દેટ ઇઝ સમ પર્ટિક્યુલર ટીચર, કોઈ ચોક્કસ શિક્ષક. બીજું કઈ એક્ઝામ્પલ, આઈ વોન્ટ ધ રેડ એપલ. હું લાલ સફરજન માગું, હું સફરજન માગું છું પણ કયું લાલ સફરજન માગું. ઇટ શોઝ અસ ધેટ
ધ સ્પીકર વોન્ટ્સ અ સ્પેસિફિક એપલ, એટલે કે હું લાલ સફરજન માગું છું, એટલે કે ચોક્કસ સફરજન જે લાલ છે તે. હવે આપણે બીજા થોડા વધારે ધ ડેફિનેટ આર્ટિકલના એક્ઝામ્પલો સમજીએ. ધ હાઉસ ઇન વિચ આઈ લીવ ઇઝ ન્યૂ, એટલે કે હું જે ઘરમાં રહું છું તે નવું છે. ધ હાઉસ ઇન વિચ આઈ લીવ ઇઝ ન્યૂ. ધીસ ઇઝ ધ પેન વિચ આઈ હેવ બ્રોટ, આ એ જ પેન છે કે જે મેં ખરીદી છે. ધીસ ઇઝ ધ પેન વિચ આઈ હેવ બ્રોટ, આ એ જ પેન છે કે જે મેં ખરીદી છે. ધ ગોલ્ડ ઓફ નેપાલ ઇઝ ચીપ, નેપાળનું સોનું સસ્તું છે. સોનું ધ ગોલ્ડ ઓફ નેપાલ ઇઝ ચીપ. એટલે ઉપરના એક્ઝામ્પલમાં ધનો ઉપયોગ હાઉસ, પેન અને ગોલ્ડની સ્થિતિને નિશ્ચિત બનાવવા માટે થયો છે. યુઝ ઓફ આર્ટિકલ્સ. હવે આપણે આર્ટિકલનો ઉપયોગ કેવી રીતે કરવો તે વિશે શીખીશું. તો એમાં પહેલાં એ અને એન વિશે શીખીશું. કોઈ પણ શબ્દની પહેલાં એ કે એનનો ઉપયોગ કરતાં પહેલાં એ જાણવું જરૂરી છે કે તે શબ્દનો વર્ડ પહેલો અક્ષર ફર્સ્ટ લેટર કયો છે, તથા પહેલા અક્ષરનો પહેલો અવાજ સાઉન્ડ કયો છે, ઉચ્ચાર કયો છે. ધ્યાનથી સમજો. તે શબ્દનો પહેલો અક્ષર કયો છે તથા પહેલા અક્ષરનો પહેલો અવાજ કયો છે, એ જાણ્યા વગર એ કે એનનો ઉપયોગ કરવામાં ભૂલની સંભાવના રહે છે. હવે અંગ્રેજીમાં કુલ 20 સ્વર ઉચ્ચાર વોવેલ સાઉન્ડ છે અને 24 વ્યંજન ઉચ્ચાર એટલે કોન્સોનન્ટ સાઉન્ડ છે. એટલે કે કુલ 44 ઉચ્ચારો સાઉન્ડ છે, પરંતુ અંગ્રેજીમાં માત્ર 26 લેટર છે. 44 ઉચ્ચારો છે પણ 26 શબ્દ છે, જ્યારે 20 સ્વર છે અને 24 વ્યંજન છે.